નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રોહિબિશન તેમજ ખૂનના ગુનામાં સડવાલ 4 ઇસમોની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ વડોદરા શહેરમાંથી શરીર સંબંધી, મિલકત સંબંધી, સાયબર ઓફેન્ડર, નાણાં ધીરદાર, ટ્રાફિક ઇમોરલ, આર્મ્સ એક્ટ, જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઈ તેઓ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી આવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તેમજ શહેરમાં શાંતિ ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતો ધ્યાને લઈ ગુનેગારો પર સખતમાં સખત રીતે પાસા તેમજ હથપારી તડીપાર હેઠળ અટકાયતી પગલાં લેવા માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબનાઓએ સૂચના કરેલ હોય, જે સૂચના આધારે આ કામનો આરોપી પોતાના આર્થિક ફાયદા સારું વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો મધ્યપ્રદેશ ખાતે પોતાની 4 વ્હીલર ભરી લાવી રેડ દરમિયાન ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 860 કિંમત ₹1,46,200 તથા રોકડા ₹6140 તથા 2 મોબાઈલ ફોન કિંમત ₹15,000 તેમજ એક 4 વ્હીલર ગાડી કિંમત 30 લાખ મળી કુલ કિંમત 46,07,340ની મત્તા સાથે પકડાઈ જઈ તેમજ આ દારૂના જથ્થા પૈકી 5 પેટી 3 ખોડિયાનગર પાસે રહેતા નીરવ સોલંકી, જેનો મોબાઈલ નંબર 9812320203 તથા 873440 49,454નો મંગાવનાર તેમજ 4 ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી આપનારાઓ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય, જે બાબતે પોલીસ સ્ટેશન ગુર નંબર 1196000225 કલમ 65E81982108 ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર થયેલ છે। પાસા 2 આ કામના આરોપીને એકબીજાના મેળાપડાથી પરપ્રાંતીય અંગ્રેજી દારૂ બોટલ તથા બિયર ટીન મળી કુલ નંગ 8841 કિંમત ₹2,26,15,415 તથા વાહન 3 કિંમત ₹4,75,000 તથા લાકડાના ડ્રોવરમાંથી મળી આવેલ રોકડ ₹2,21,500 મળી કુલ કિંમત ₹33,11,915ના મુદ્દામાલ મળી આવેલ ગુનો કરેલ હોય, જે બાબતે માજલપુર પોલીસ સ્ટેશન ગુર નંબર 1196000011572021 કલમ 65E618186982116B ગુજરાત પ્રોહિબિશન એક્ટ તથા કલમ 465, 468, 471, 120 આઈપીસી મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે। પાસા હેઠળ કરેલ અટકાયત આરોપીનું નામ, સરનામું તથા ગુનાહિત ઇતિહાસ: પૂનારામ લાખારામ, નિવાસી રબારી રહે, કરવાડા ગામ, તાલુકો રાણીવાડા, થાના કરડા, જિલ્લો જાલોર, રાજસ્થાન। પાસા 3-4 પ્રથમ બનાવમાં ફરિયાદીનાઓ તેઓના મિત્રો સાથે નાગરવાડા ગામે આવેલ મહેતાવાડીના નાકે બેસેલા હતા તે વખતે આરોપી તથા સાગરીતો ભેગા મળી એકસંપ થઈ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા સારું લાકડી, પાઇપની, સ્ટીલ જેવા મારક હથિયારોથી સોએજ સાથે ઝઘડો કરી, મારામારી કરી અને ગંદી ગાળો આપી એકદમ ઉશ્કેરાઈ જઈ અને ગુનો કરેલ હોય,